नमस्कार, आप देख रहे हो इंडिया टीवी 365 न्यूज़ चैनल। सूरत के जाने माने गौ सेवक एवं धर्म रक्षक जय पटेल पर अनजान शख्सों द्वारा जानलेवा हमला किया गया। जय पटेल गौ रक्षा व धर्म रक्षक करते हैं। बीते दिनों उनके ऊपर कई बार हमले किए गए हैं, पर इस बार बड़ा हमला करने की कोशिश की गई है, लेकिन इस बार बाल बच गए। इसकी शिकायत स्थानिक पुलिस स्टेशन में दर्ज करवा दी गई है। आगे की कार्यवाही स्थानिक पुलिस करेगी। देखते रहिए इंडिया टीवी 365 न्यूज़ चैनल। जय श्री राम। मारू नाम जय पटेल है અને હું સુરત જિલ્લા બજરંગ દળમાં સહસંયોજકની જવાબદારી ધરાવું છું અને ગઈકાલે જ્યારે હું રાજપીપળાથી મારું પર્સનલ કામ પતાવી રિટર્ન પરત જંખવાવ ખાતે આવ્યો હતો અને જંખવાવ 10 મિનિટનો હોલ્ડ કર્યો હતો અમારા કાર્યકર્તાઓની દુકાન પર, ત્યારે એ 10 મિનિટ દરમિયાન એ તાલિબાની માનસિકતા ધરાવતા લોકો દ્વારા મારા પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી અને મને લાગ્યું કે હવે અહીંયા માહોલ ખરાબ થશે, એટલે હું ત્યાંથી નાસી છૂટ્યો તો મારી પાછળ 30 થી 35 લોકો દ્વારા બાઇક પર પીછો કરી મારી ગાડી પર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી, મારી ગાડી પર પથ્થરમારો કરવાની કોશિશ કરવામાં આવી અને મને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી, પણ હું મારી સૂઝબૂઝના કારણે હું બચી ગયો છું। અને હું એક વાત કહેવા માંગુ છું કે મારી ઉપર અવારનવાર આવા હુમલા અને અવારનવાર ધમકીઓ, ટેલિફોન ધમકીઓ, સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ આવતી જ હોય છે। આ તાલિબાની માનસિકતા ધરાવતા લોકો એ એક ડર પેદા કરવા માગે છે, ડરનો માહોલ ઊભો કરવા માગે છે। પણ એક વાત હું જણાવવા માંગુ છું કે ગૌ માતાની રક્ષાના કાર્યો અને ગૌ સેવાના કાર્યો અને સનાતન ધર્મ જાગૃતિના કાર્યો હું કરું છું અને કરતો જ રહીશ। આવા કોઈના ડરથી હું ડરવાનો નથી। રામ રામ।